નેક્સ્ટ ટોપિક આપણે ડીએસમાં જોઈએ આજના લેક્ચરમાં. તો સૌથી પહેલા તો આપણે પ્રીવિયસ જે કંઈ આઈડું છે આપણે એ સ્ટડી કરી લઈ. તો પહેલા તો ઓપરેશન આપણે જોયા હતા, યાદ હોય તો ફ્લેશબેક, કે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન આપણે જોયા હતા. પ્રિમિટિવમાં આપણે ક્યાં ક્યાં, તો કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, આ બધા તમને ખ્યાલ જ હશે. એ સિવાય આપણે નોન પ્રિમિટિવમાં જે આપણે ડીએસની અંદર સ્ટડી કરવાના છે અલ્ગોરિધમ્સ બધા, તો એ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન ઉપર આપણે ફોકસ કરી. તો ટ્રાવલ્સર, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, સર્ચ, સોર્ટ અને મર્જિંગના અલ્ગોરિધમ આપણે જોશું. તો ટ્રાવલ્સિંગ ને એ બધું ખબર જ છે કે આપણે 0 થી લઈને 10 સુધી જવા માટે બધા ઇન્ડેક્સ ઉપર આપણે વિઝિટ કરવું પડશે, બરાબર, એરેમાં. એ જ રીતે ઇન્સર્ટમાં આપણે 3 પોસિબિલિટી જોઈ હતી, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ત્રણેયમાં, ફર્સ્ટ, એન્ડ અને ઇન બિટવીન એલિમેન્ટ્સ. સર્ચિંગમાં પણ આપણે જોયું હતું કે સર્ચ એલિમેન્ટ ક્યાં આપણે આખા એરિયામાંથી આપણે સર્ચિંગનો 50 આપણે ધારો કે ફાઇન્ડ કરવા છે, તો 0 થી સ્ટાર્ટ કરશે, અપ ટુ એન્ડ સુધી મૂવ થશે, અને જો સર્ચ થઈ જાય તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દેશે કે યોર એલિમેન્ટ સર્ચ એટ ધીસ પર્ટિક્યુલર લોકેશન. એ જ રીતે સોર્ટિંગમાં પણ આપણે જોયું હતું એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે સોર્ટિંગ કરતા. અને છેલ્લે લાસ્ટમાં આપણે મર્જિંગ જોયું હતું કે જેમાં આપણે એ અને બી વાળા એરે એઝ અ સી નામના એરેની અંદર આપણે મર્જ કરતા હતા. પછી આપણે જોયું તો અલ્ગોરિધમ. અલ્ગોરિધમ શું છે, એની આપણે અલ્ગોરિધમને કઈ રીતે ડિફાઇન કરી શકીએ. તો આપણે પહેલી ડેફિનેશન એ જોઈ હતી કે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન ઓફ ધ ગિવન પ્રોબ્લેમ, કે ગમે એ આપણને પ્રોબ્લેમ આપે એનું આપણે સ્ટેપમાં સોલ્યુશન આપવાનું. અથવા તો તમારા મટીરિયલ પ્રમાણે જોઈએ તો એમાં સ્ટેપ ટુ ફોલો, એટલે કે આપણે સ્ટેપ ફોલો કરવા પડે, કે જે શું કરતા હોય, સોલ્વિંગ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ, કે જે પર્ટિક્યુલર પ્રોબ્લેમને રિઝોલ્વ કરે. અને એ સ્ટેપ આપણે કઈ લેંગ્વેજમાં લખવાના, તો કે કોમન લેંગ્વેજમાં, કે જેને બધા ડેવલપર ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે અને પોતપોતાની લેંગ્વેજીસ જે કાંઈ હોય એમાં એનો પ્રોગ્રામ બનાવી શકે આપણા અલ્ગોરિધમને સ્ટડી કરી. તો એક આ બીજી ડેફિનેશન પણ થઈ. તો બંને ડેફિનેશન વેલિડ જ છે, બરાબર. ધેન આફ્ટર આપણે જોશી આજના ટોપિકમાં પ્રોપર્ટીઝ ઓફ ધ અલ્ગોરિધમ. અવાજ મેડમ આવે છે? ઓકે, હવે પ્રોપર્ટીઝ ઓફ ધ અલ્ગોરિધમમાં શું છે કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અલ્ગોરિધમની પ્રોપર્ટીઝનો મતલબ શું થાય કે ભાઈ અલ્ગોરિધમની અંદર શું શું વસ્તુ હોવી જોઈએ, અથવા તો ક્યારે અલ્ગોરિધમ વેલિડ ગણે. તો કે પહેલી વસ્તુ તો કે એની અંદર પ્રોપર્ટીઝમાં ઇનપુટ હોવું જોઈએ, આઉટપુટ હોવું જોઈએ, ફાઇનાઇટનેસ અને ડિફાઇનાઇટનેસ હોવી જોઈએ, અને ઇફેક્ટિવનેસ હોવી જોઈએ. હવે આપણે જોઈએ તો ગમે એ આપણે પ્રોગ્રામ લખીએ અથવા તો ગમે એ વસ્તુ કરતા હોય તો એની અંદર કંઈક ઇનપુટ હશે અને એનું શું આવતું હશે, પર્ટિક્યુલર આઉટપુટ, જે આપણે યુઝરને બતાવવાનું છે, જે યુઝરને એકચ્યુઅલમાં જોતું હોય આપણે આઉટપુટ, એ આપણે આઉટપુટ એને બતાવવાનું થાય. પ્લસમાં હવે પેલું જ આપણે પોઈન્ટ જોઈએ કે ઇનપુટ. ઇનપુટ એટલે કે અલ્ગોરિધમ ગમે એ તમે પરફોર્મ કરો અથવા તો તમે લખો ત્યારે આપણે એક અથવા તો એકથી વધારે તમારે ઇનપુટ ફરજિયાત અલ્ગોરિધમમાં આપવું પડે. એટલીસ્ટ 1 or more inputs given to the algorithm, બરાબર. તો અલ્ગોરિધમને કંઈક એક અથવા તો એકથી વધારે ઇનપુટ હોવા જોઈએ. એ જ રીતે જે કાંઈ આપણે ઇનપુટ દીધા છે એ ઇનપુટનું પર્ટિક્યુલર આઉટપુટ આપણને મળવું જોઈએ, જે યુઝરને અકોર્ડિંગ ટુ યુઝર રિક્વાયરમેન્ટ. તો એટલીસ્ટ 1 એટલે કે તમારું એક આઉટપુટ તો આવવું જ જોઈએ, અથવા તો એવા પોસિબિલિટી છે કે ભાઈ અલ્ગોરિધમની અંદર મોર ધેન 1 પણ આઉટપુટ તમને મળી શકે. એવા ઘણા અલ્ગોરિધમ અથવા તો ઘણા યુઝરની રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ આપણે આ એક વસ્તુ કરી તો આપણને આ 3-4 વસ્તુ આપણને આઉટપુટમાં મળવી જોઈએ. તો 1 or more આઉટપુટ સેમ એઝ અ ઇનપુટ, એકથી વધારે ઇનપુટ અને એકથી વધારે આઉટપુટ હોવા જોઈએ. પણ આઉટપુટ પ્રોડ્યુસ બાય અલ્ગોરિધમ પણ કોના, અકોર્ડિંગ ટુ ધ ગિવન ઇનપુટ, જે આપણે ઇનપુટ આપ્યું છે એના પ્રમાણે આપણને આઉટપુટ મળવું જોઈએ. તો ઇનપુટ આઉટપુટ બને ક્લિયર પ્રોપર્ટીઝ. ધેન આફ્ટર આપણે મૂવ થઈએ ફાઇનાઇટનેસ. ફાઇનાઇટનેસ નો મતલબ શું થાય કે આજે આપણે ગમે અલ્ગોરિધમ સ્ટાર્ટ કરીએ છીએ, હવે અલ્ગોરિધમ અમુક ટાઈમે પૂરો થવો જોઈએ અથવા તો અમુક સ્ટેપની અંદર તમારો અલ્ગોરિધમ ફિનિશ થવો જોઈએ. હવે એવું ન થાય કે ભાઈ અલ્ગોરિધમ કન્ટિન્યુ લૂપમાં ચાલુ જ રહી જાય અને આપણે ઇન્ફાઇનાઇટમાં આપણે અલ્ગોરિધમમાં મૂવ થઈ જાય, તો તમારો પ્રોગ્રામ ઇન્ફાઇનાઇટમાં હોઈ જશે તો તમારું કોમ્પ્યુટર શું થઈ જાય, હેંગ થઈ જાય. તો આવું ઘણી વાર થતું હોય કે ભાઈ આપણે સી લેંગ્વેજનો પ્રોગ્રામ કર્યો હોય અને લૂપ આપણે પૂરી કરતા અથવા તો ઇન્ફાઇનાઇટ
કન્ડિશન આપી હોય ઓવર થવાની લૂપને, તો શું થાય, તમે રન કરો એટલે તમારું બ્લેક સ્ક્રીનમાં આઉટપુટ કન્ટિન્યુ આવ્યા કરે. એને આપણે પછી ફોર્સફુલી આપણે પોઝ કરવું પડે. તો એ હોવું ના જોઈએ અલ્ગોરિધમની અંદર. તમે ગમે અલ્ગોરિધમ લખો તો એમાં તમે લૂપ પ્રોવાઈડ કરી હોય તો એ લૂપનું ટર્મિનેશન ફરજિયાત એની અંદર આવી જવું જોઈએ કે ભાઈ આ કન્ડિશન આવે ત્યારે લૂપને એઝ અ ટર્મિનેટ થઈ જશે, તો ત્યાં તમારો અલ્ગોરિધમ ઓવર થઈ જાય. અથવા તો એક્ઝિટ સ્ટેપ આવવું જોઈએ કે એટ લાસ્ટ તમારે એક્ઝિટ સ્ટેટમેન્ટથી અલ્ગોરિધમને ઓવર કરવો પડે. તો ફાઇનાઇટનેસ હોવી જોઈએ. ફાઇનાઇટનેસ એટલે કે પૂરો થઈ જવો જોઈએ અલ્ગોરિધમ અમુક સ્ટેપમાં, ફાઇનાઇટ સ્ટેપ. અહીંયા લખેલું છે કે અલ્ગોરિધમ ટર્મિનેટ આફ્ટર સમ ટાઈમ અથવા તો ફાઇનાઇટ સ્ટેપ, બરાબર. તો એને કહેવાય ફાઇનાઇટનેસ. ઇનફાઇનાઇટ લૂપમાં ન જવું જોઈએ, ઇનફાઇનાઇટમાં કન્ટિન્યુ મોડમાં ચાલુ ન રહેવું જોઈએ. પછી છે ડીફાઇનાઇટનેસ. ડીફાઇનાઇટનેસનો મતલબ શું થાય કે પ્રોપર એક્ઝિક્યુશન તમારું અલ્ગોરિધમનું થવું જોઈએ સ્ટેપમાં વિધાઉટ એમ્બિગ્યુટી. એમ્બિગ્યુટી નો મતલબ શું થાય કે તમારું એક જ મિનિંગ હોવું જોઈએ અલ્ગોરિધમમાં અને એનું પ્રોપર એક્ઝિક્યુશન કન્ટિન્યુ થવું જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો એને શું કહી શકીએ આપણે, ડીફાઇનાઇટનેસ. હવે એમ્બિગ્યુટી તમારે આગળ આવી ગયું હશે. એમ્બિગ્યુટીનો મતલબ હું તમને કહી દઉં કે ઓનલી વન મિનિંગ, એક જ મિનિંગ રહેવો જોઈએ. બધા સ્ટેપ્સ જે કાંઈ સ્ટેપ્સ આપણે લખતા હોય તો એ સ્ટેપનો એક મિનિંગ જ રહેવો જોઈએ. એવું નહીં કે ભાઈ આ સ્ટેપના 3-4 મિનિંગ થાય છે. અથવા તો પ્રોગ્રામર જે કાંઈ આપણે જેને અલ્ગોરિધમ આપણે પ્રોવાઈડ કરીએ એ એકને એક સેમ સ્ટેપના એ 3-4 અથવા તો મોર ધેન વન મિનિંગ એને કાઢી ન શકવો જોઈએ, બરાબર. એક જ મિનિંગ હોવો જોઈએ. એ જ રીતે છે લાસ્ટ છે ઇફેક્ટિવનેસ. ઇફેક્ટિવ એટલે આપણે સિમ્પલ લેંગ્વેજમાં શું કહીએ કે આ ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ એટલે આપણને કંઈક ફાયદાવાળું છે, બરાબર. તો અલ્ગોરિધમ મસ્ટ બી ઇફેક્ટિવ ઇનફ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. એટલે કે એ આપણે ગમે કાંઈ પ્રોબ્લેમ જે કાંઈ યુઝરનો છે એ યુઝરનો પ્રોબ્લેમ આપણે અલ્ગોરિધમની મદદથી પ્રોપર એનું સોલ્યુશન મળવું જોઈએ. હવે એ સોલ્યુશન મળવા માટે પર્ટિક્યુલર ટાઈમ પણ આપણે એને કહેવો પડે કે ભાઈ તમારો આ અલ્ગોરિધમ 5 સેકન્ડ અથવા તો 10 સેકન્ડ્સની અંદર કમ્પ્લીટ થઈ જશે અને તમને આઉટપુટ આપી દેશે. અને બીજી વસ્તુ કે ભાઈ રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ અલ્ગોરિધમ તમે એક્ઝિક્યુટ કરશો તો તમારે એક પ્રિન્ટર જોશે અથવા તો તમારે એક ગ્રાફિક્સ કાર્ડ જોશે. તમે આ ગેમ રન કરશો તો ગ્રાફિક્સ કાર્ડ જોશે. તો એ શું થશે કે એના રિસોર્સિસ કહેવાય. તો એને એક મોનિટર જોઈએ, કીબોર્ડ જોઈએ, માઉસ જોઈએ, કાંઈ ઇનપુટ આપવા માટે કીબોર્ડમાં પર્ટિક્યુલર ઇનપુટ ડિવાઇસીસ જોઈએ જેમ કે બારકોડ રીડર છે, બરાબર, તમારી બુક સ્કેન કરવા માટે. તો અમુક રિસોર્સિસ અને પર્ટિક્યુલર ટાઈમ આપવાનો કે ભાઈ આ અલ્ગોરિધમને રન થવા માટે 10 મિનિટ જોશે અને તો કે આટલા રિસોર્સિસ જોશે. જેમ કે આપણે મોર ધેન વન પ્રોસેસર જોતા હોય તો એઝ અ રિસોર્સિસ તરીકે આપણે કાઉન્ટ કરી શકીએ. તો અત્યારે ઇફેક્ટિવનેસ એક અલ્ગોરિધમની જોઈએ તો એ 10 સેકન્ડની હોય એઝ અ વન પ્રોસેસર. તો આપણી પાસે 2 પ્રોસેસર હશે તો એની ટાઈમ શું થઈ જશે, 5 સેકન્ડ, હાફ ટાઈમ થઈ જાય, કારણ કે પ્રોસેસર ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે એનું અલ્ગોરિધમનું આઉટપુટ. ક્લિયર? તો ઇફેક્ટિવનેસ સમજાઈ ગયું. તો બધાને પ્રોપર્ટીઝ ક્લિયર થઈ ગઈ છે? તો ચેટ બોક્સમાં ક્લિયર ટાઈપ કરે. ન સમજાણું હોય તો અત્યારે ટાઈપ કરી લે ચેટ બોક્સમાં. ઓકે ડન. બધાને ક્લિયર જ છે ઓલમોસ્ટ. તો આપણે કન્ટિન્યુ કરીએ આગળ. સ્ક્રીન ના આ રહી તમારી પ્રોપર્ટીઝ. જો સ્ક્રીન શેર થાય છે, બધા દેખાય છે? ઓકે. આપણી પ્રોપર્ટીઝ જે છે એમાં શું છે, આ રીતે ઇનપુટ, આઉટપુટ, ફાઇનાઇટનેસ, ડીફાઇનાઇટનેસ અને ઇફેક્ટિવનેસ. તો આ તમારી 5 પ્રોપર્ટીઝ અહીંયા છે. હવે તમને જે ડીપમાં સમજાયું તો એ જ રીતે અહીંયા આપણે લખેલું છે. જો તમારે ક્વિક ઓવરવ્યુ જોતું હોય તો આ પીપીટી રીડ કરી લેજો. નેક્સ્ટ વન આપણે છે કમ્પોનન્ટ ઓફ ધ અલ્ગોરિધમ. આપણે સ્ટડી કરશું કમ્પોનન્ટ. હવે કમ્પોનન્ટ એટલે કે તમારે અલ્ગોરિધમ કાંઈ ડિઝાઇન કરવો છે તો એની પ્રોપર્ટીઝ અથવા તો કમ્પોનન્ટ્સ બધા આપણે લિસ્ટ આઉટ કરેલા છે. તો પેલું કમ્પોનન્ટ છે નેમ ઓફ ધ અલ્ગોરિધમ.
બીજું છે સ્ટેપ્સ એના, ત્રીજું છે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ, બરાબર, ચોથું છે ઇફ અથવા તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ, પાંચમું છે રિપીટ સ્ટેટમેન્ટ અથવા તો લૂપિંગ જેને કહીએ આપણે સી લેંગ્વેજમાં, ધેન આફ્ટર છે ગો ટુ સ્ટેટમેન્ટ અને લાસ્ટ છે એક્ઝિટ સ્ટેટમેન્ટ. તો આ બધા શું છે એના કમ્પોનન્ટ છે કે ભાઈ આપણે ગમે અલ્ગોરિધમ બનાવશી અથવા તો ડેવલપ કરશી ફોર અ પ્રોગ્રામર, તો આપણે આટલા અલ્ગોરિધમને આટલા કમ્પોનન્ટને ફોલો કરવા જ પડશે. તો પેલું છે નેમ ઓફ ધ અલ્ગોરિધમ, એટલે કે ગમે આપણે અલ્ગોરિધમ બનાવીએ તો એનું કંઈક નામ હોવું જોઈએ. એટલે કે હવે અહીંયા આપણે ગમે પર્ટિક્યુલર નેમ આપશે, એ જ રીતે સ્ટેપ્સ આપશે. હવે સ્ટેપની અંદર આપણે શું કરશે કે પર્ટિક્યુલર સ્ટેપ્સ જે આપણે ફોલો કરવાના, તો સ્ટેપ ક્યાંથી ચાલુ થવા જોઈએ, 1 થી લઈને અપ ટુ n સુધીના સ્ટેપ્સ હોવા જોઈએ. ધેન આફ્ટર અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ. અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટમાં શું થશે કે આપણે હવે અહીંયા લખેલું જ છે, અસાઇનમેન્ટમાં શું કે ઇન્ડિકેટ બાય પ્લેસિંગ એન એરો કી અથવા તો એરો સિમ્બોલ બિટવીન ધ લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ. એટલે કે બે ઓપરેટર અથવા તો બે ઓપરાન્ડ હોય તો એક સાઈડ ઓપરેટર હશે અને એક સાઈડ ઓપરાન્ડ હશે, વેલ્યુ હશે એની. તો વેલ્યુને અસાઇન કરવા માટે આપણે શું કરવું પડે, તો કે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટનો યુઝ કરવો પડશે. તો વી કેન યુઝ ધીસ એરો સિમ્બોલ લાઈક ધીસ. સો ઇન એક્ઝામ્પલ, તમારા એક્ઝામ્પલમાં બતાવેલું છે કે x ની અંદર આપણે 10 વેલ્યુ ઇનપુટ આપશે. તો આ રીતે તમે રિપ્રેઝન્ટ કરી શકો એઝ અ અલ્ગોરિધમની અંદર. આપણે સી લેંગ્વેજમાં કઈ રીતે કરતા, ઇક્વલ ટુ નો સાઇન કરતા, પણ ઇક્વલ ટુ અહીંયા યુઝ થશે નહીં, અહીંયા એરો યુઝ થશે. ક્લિયર? તો રાઈટ હેન્ડ સાઈડની વેલ્યુ લેફ્ટ હેન્ડ સાઈડમાં અસાઇન કરવા માટે આપણે આ રીતનો એરો પ્લેસ કરવો પડશે. પછી છે ઇફ ઓર કન્ડિશનલ સ્ટેટમેન્ટ. હવે કન્ડિશનલ સ્ટેટમેન્ટની અંદર શું હશે, તો કે આપણે ફરજિયાત ઇફ નો યુઝ કરવો પડશે. કાંઈ પણ જાતની આપણે કન્ડિશન પ્રોવાઈડ કરવી હોય કે a ગ્રેટર ધેન b અથવા તો x લેસ ધેન y અથવા તો z ગ્રેટર ધેન x, તો આપણે ગમે કન્ડિશન રિપ્રેઝન્ટ કરવા માટે જેમ સેમ એઝ અ સી લેંગ્વેજ, પહેલા તો આપણે શું લખશે ઇફ, પછી એની ઇન બ્રેકેટ આપણે શું લખશે એની કન્ડિશન કે a ગ્રેટર ધેન b, પછી આપણે શું લખશે ધેન સ્ટેટમેન્ટ. સી લેંગ્વેજમાં શું આવતું, આપણે બ્રેકેટ્સ કરતા, પણ અહીંયા આપણે બ્રેકેટ કે એવું કંઈ કરવાનું થશે નહીં. આની સિન્ટેક્સ અલગ હશે અલ્ગોરિધમ. તો પહેલા ઇફ કન્ડિશન, પછી આપણે શું લખશી ધેન નામનો કીવર્ડ છે, અને પછી આપણે શું લખશી, જો ટ્રુ સ્ટેટમેન્ટ હશે તો એ કંઈ સ્ટેટમેન્ટ લખશી કે પ્રિન્ટ a અથવા તો પ્રિન્ટ b અથવા તો a ઇઝ લેસ ધેન b, બરાબર. ધેન આફ્ટર એલ્સ સ્ટેટમેન્ટ, અને એના પછી આપણે લખશી ફોલ્સ, અને આપણે કન્ડિશનને પૂરી કરશું. આપણે ઇફ સ્ટેટમેન્ટ આપણે ઓવર કરશું. તો એ જ રીતે આની અંદર કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ છે, એની અંદર સિમ્પલ ઇફ છે, ઇફ એલ્સ છે અલ્ગોરિધમમાં, પછી નેસ્ટેડ ઇફ આપણે યુઝ કરી શકીએ. ધેન આફ્ટર આપણે એલ્સ ઇફ લેડરનો પણ યુઝ કરી શકીએ અને સિલેક્ટ કેસનો પણ યુઝ કરી શકીએ, જેમ સી લેંગ્વેજમાં આપણે કરતા કે સ્વિચ કેસ આપણે યુઝ કરતા. એ જ રીતે આની અંદર સિલેક્ટ કેસનો યુઝ થશે. ક્લિયર? એ આપણે આગળ જશે ત્યારે સ્ટડી કરશે ડીપમાં કે કોઈ અલ્ગોરિધમ આવશે કે જેમાં આપણે ઇફ એલ્સ નો યુઝ કરવાનો થશે, બરાબર. ત્યારે આપણે આ ઇફ કન્ડિશન સ્ટેટમેન્ટ જોઈ લઈશું. અત્યારે ખાલી તમારે આની સિન્ટેક્સ યાદ રાખવાની, પહેલા તો ઇફ, પછી કન્ડિશન અને ધેન સ્ટેટમેન્ટ, અને ત્યારે આપણું ટ્રુ સ્ટેટમેન્ટ એની અંદર, અને એલ્સ કરીને આપણું ફોલ્સ સ્ટેટમેન્ટ. એ જ રીતે બધાની સિન્ટેક્સ બનશે, ઇફ, નેસ્ટેડ ઇફ, એલ્સ ઇફ, લેડર બધાની. હવે નેક્સ્ટ છે આપણે સ્ટેટમેન્ટ છે રિપીટ સ્ટેટમેન્ટ. રિપીટ સ્ટેટમેન્ટનો મતલબ શું, આપણે કેના માટે રિપીટેશનનો યુઝ કરી, તો કે આપણે કાંઈ પણ વસ્તુ આપણે મોર ધેન વન ટાઈમ સેમ વસ્તુ આપણે કરવી હોય તો આપણે રિપીટનો યુઝ કરી, અથવા તો લૂપિંગનો યુઝ કરી. તો આપણે અલ્ગોરિધમની અંદર એને શું કહેવાય, રિપીટ સ્ટેટમેન્ટ કહેવાય. તો આપણે વાઇલ લૂપનો યુઝ કરો તો આપણે શું લખશી, રિપીટ વાઇલ, અને પછી બ્રેકેટમાં આપશી એની કન્ડિશન. સી લેંગ્વેજમાં આપણે શું કરતા, ડાયરેક્ટ વાઇલ પછી ડાયરેક્ટ કન્ડિશન અપ્લાય કરતા, પણ અહીંયા આગળ શું આવશે, એક કીવર્ડ આપણે એડ કરવો પડશે, રિપીટ વાઇલ કન્ડિશન, અથવા તો તમારે ફોર લૂપનો યુઝ કરવો છે. તો અહીંયા ઓર કરીને નીચે એવું લખ્યું છે કે રિપીટ થ્રુ સ્ટેપ નંબર, એટલે કે આપણે રિપીટ થવું છે થ્રુ સ્ટેપ નંબર. થ્રુ સ્ટેપ નંબર એનો મતલબ કે કયા સ્ટેપ સુધી આપણે રિપીટ કરવાનું છે, બરાબર. ફોર વેરિયેબલ નેમ ઇક્વલ ટુ 1 and 2 અપ ટુ n નંબર. હવે
ફોર લૂપ માટે શું થશે તો કે આ રીતે આપણે રિપીટ સ્ટેટમેન્ટ યુઝ કરવાનું, રિપીટ થ્રુ સ્ટેપ નંબર, એટલે કે સ્ટેપ નંબર 7, બરાબર. તો એ તમારી એઝ અ ફોર લૂપ બની જશે, બરાબર. હવે ધેન આફ્ટર છે ગો ટુ સ્ટેટમેન્ટ. ગો ટુ સ્ટેટમેન્ટ કેના માટે તો કે તમારે જમ્પિંગ કાંઈ કરવું, ડાયરેક્ટ તમારે મૂવ થવું હોય, 5મા સ્ટેપ ઉપરથી ડાયરેક્ટ 3rd સ્ટેપમાં મૂવ થવું હોય, અથવા તો 3rd સ્ટેપમાંથી તમારે લાસ્ટ સ્ટેપમાં મૂવ થવું હોય, તો આખા અલ્ગોરિધમની અંદર તમારે મૂવ ઓન થવા માટે ગમે ત્યાં સ્ટેટમેન્ટ, ગમે એ સ્ટેપ ઉપર તમે મૂવ થઈ શકો યુઝિંગ ગો ટુ સ્ટેટમેન્ટ. તો એવું આપણે રિક્વાયરમેન્ટ થાય કે ભાઈ આપણે સ્ટેપ 3 આપણે રન કરતા હોય અને ડાયરેક્ટ સ્ટેપ 3માં જો કંઈ એરર આવે તો ડાયરેક્ટ સ્ટેપ 6માં આપણે એને મૂવ કરવું પડે. તો અહીંયા ડાયરેક્ટ તમે ગો ટુ સ્ટેપ 6 એ રીતે લખશો તો શું થઈ જશે, 3rd સ્ટેપમાંથી ડાયરેક્ટ ક્યાં જમ્પ થશે, 6 સ્ટેપની અંદર. ક્લિયર? તો જમ્પિંગ સ્ટેટમેન્ટ પણ કહેવાય આને અલ્ગોરિધમની લેંગ્વેજમાં, અથવા તો તમે સિમ્પલ શું કહી શકો, ગો ટુ સ્ટેટમેન્ટ, બરાબર. ધેન આફ્ટર એક્ઝિટ સ્ટેટમેન્ટ, જે આપણે કેના માટે યુઝ કરી, સિમ્પલ ટર્મિનેટ કરવા માટે, અથવા તો એન્ડ ઓફ ધ અલ્ગોરિધમ આપણે યુઝ કરશી એક્ઝિટ સ્ટેટમેન્ટનો, અને કીવર્ડ શું છે, ખાલી એક્ઝિટ, બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોશી એટલે તમને આ ઓલમોસ્ટ આની અંદરથી 5 થી 6 કમ્પોનન્ટ ક્લિયર થઈ જશે તમને. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ ઓફ ધ અલ્ગોરિધમ જોઈએ. હવે જો પહેલું વસ્તુ શું હતું તો કે આની અંદર કમ્પોનન્ટમાં નેમ ઓફ ધ અલ્ગોરિધમ હતું. તો આપણે અહીંયા નેમ અલ્ગોરિધમનું શું ડિફાઇન કર્યું કે એડિશન ઓફ 2 નંબર. ટાઇટલની અંદર જ આપેલું છે એક્ઝામ્પલ ઓફ અલ્ગોરિધમ, પછી એડિશન ઓફ 2 નંબર. તો એ શું થઈ ગયું, તમારા અલ્ગોરિધમનું નેમ. ધેન આફ્ટર આપણે સ્ટેપ્સ, તો અહીંયા જો બધા ગ્રીન હાઇલાઇટ કરેલા છે એ બધા સ્ટેપ્સ છે, બરાબર. ધેન આફ્ટર અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ. અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ એટલે કે આપણે કંઈક અસાઇન કરતા હશે, બરાબર. તો અસાઇનમેન્ટ અહીંયા આપણે યુઝ કર્યું નથી, પણ એકચ્યુઅલમાં આપણે જ્યારે યુઝર પાસેથી ઇનપુટ લેશી ત્યારે, અથવા તો આપણે કંઈ વેલ્યુ સ્ટોર કરાવતો હોય એ અથવા તો બી વેરિયેબલની અંદર, ત્યારે આપણે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટનો યુઝ કરશું. ઇફ અને રિપીટ સ્ટેટમેન્ટનો આ સિમ્પલ અલ્ગોરિધમ છે એટલે અહીંયા ક્યાંય યુઝ થતો નથી. ગો ટુ સ્ટેટમેન્ટનો પણ યુઝ નથી થતો, ડાયરેક્ટ એક્ઝિટ સ્ટેટમેન્ટનો યુઝ આની અંદર આપણે કર્યો છે એઝ અ લાસ્ટ સ્ટેપની અંદર, સ્ટેપ 4માં. તો આ તમારો એડિશન ઓફ 2 નંબરનો અલ્ગોરિધમ છે. એમાં સ્ટેપ 1, પહેલું સ્ટેપ શું તો કે હવે જે આપણે સ્ક્વેર બ્રેકેટમાં લખ્યું છે સ્ટેપ 1 ની બાજુમાં કે રીડ 2 નંબર્સ ફ્રોમ ધ યુઝર એન્ડ સ્ટોર ઇન વેરિયેબલ્સ, એનો મતલબ શું થાય, આ એઝ અ કેના જેવું વર્ક કરશે, તમે સી લેંગ્વેજમાં એઝ અ કમેન્ટ યુઝ કમેન્ટ કરતા કે ભાઈ આ સ્ટેપ અથવા તો આ લાઈન કેના માટે તમે યુઝ કરી છે પ્રોગ્રામમાં. તો એ કમેન્ટ કોને કામ આવે તો કે ભાઈ જે પ્રોગ્રામર નથી, અથવા તો તમે કોઈને પ્રોગ્રામ આપ્યો છે રીડ કરવા માટે, તો એને એ કમેન્ટ લાઈન શું કરશે, એ કમેન્ટ લાઈન હેલ્પ થશે એના, તો કે કોના માટે તો કે સ્ટેપ આપણે શું પરફોર્મ કર્યું છે એના. તો અહીં આપણે અલ્ગોરિધમની અંદર ફરજિયાત કમેન્ટ કરવી પડશે. શું કામ? કારણ કે આપણો અલ્ગોરિધમનો આખો મિનિંગ જ કે ભાઈ કોમન લેંગ્વેજમાં હોય, કોમન લેંગ્વેજ એટલે બધાય સમજી શકો. તો આપણે શું લખ્યું કે રીડ 2 નંબર્સ ફ્રોમ ધ યુઝર એન્ડ સ્ટોર ઇનટુ ધ વેરિયેબલ, એટલે કે યુઝર પાસેથી 2 નંબર લેવાના અને વેરિયેબલની અંદર સ્ટોર કરવાના. તો આપણે અહીંયા 2 વેરિયેબલ લેશી, રીડ એ અને રીડ બી. 2 વેરિયેબલ લેશી અને યુઝર પાસેથી એનું ઇનપુટ એ અને બી ની અંદર સ્ટોર કરશે. પછી સ્ટેપ 2 માં શું થશે, ધારો કે યુઝરે નાખ્યા એ માં 10 અને બી માં 20. પછી સ્ટેપ 2 આપણે પરફોર્મ, એમાં શું લખ્યું તો કે પરફોર્મ એડિશન. હવે આપણે શું કરશી, એડિશન પરફોર્મ કરશી. કોનું એડિશન તો કે એ અને બી નું, અને સ્ટોર ક્યાં કરશી, એઝ અ સી વેરિયેબલની અંદર. તો અહીં જો આપણે બધું ક્લેરિફાઈ કરેલું જ છે એઝ અ સ્ક્વેર બ્રેકેટની અંદર, તો બધાને સમજાઈ જશે. અને પછી એની નીચે શું લખવાનું, એકચ્યુઅલ સ્ટેપ લખવાનું, તો કે સી ઇક્વલ ટુ એ પ્લસ બી. હવે અહીંયા તમે જો અસાઇનમેન્ટ કર્યું છે તો અહીંયા ઇક્વલ ટુ નો યુઝ કરી શકો, અથવા તો તમારે કેનો યુઝ કરી શકો તમે તો કે આ અસાઇનમેન્ટ ઓપરેટર. તો કે આ રીતે તમે સ્ટેપ્સને તમે લખી શકો, ઓર સી અને અસાઇન કરશી એ પ્લસ બી ની વેલ્યુ. ક્લિયર? તો અહીં આપણે શું કર્યું, અથવા તો આપણે શું કરી શકીએ કે ભાઈ સી ની વેલ્યુ આપણે a પ્લસ બી કરીને એને સી ને અસાઇન કરશું. તો તમે એરો સિમ્બોલ યુઝ કરી શકો,
આપણે જેમ આમાં કીધેલું છે એ રીતે, અથવા તો તમે ઇક્વલ ટુ ઓપરેટર યુઝ કરી શકો. ધેન આફ્ટર સ્ટેપ 3 પ્રિન્ટ ધ આઉટપુટ ટુ ધ યુઝર. એટલે શું કામ આપણે આઉટપુટનું જરૂર પડે તો કે યુઝરને એઝ અ એડિશન થયું કે નહીં આપણે બતાવવું પડશે. તો આપણે શું કરશી, સી ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરશી યુઝિંગ અ પ્રિન્ટ સ્ટેટમેન્ટ, પ્રિન્ટ સી. એન્ડ ધેન આફ્ટર લાસ્ટ આપણે અલ્ગોરિધમને અકોર્ડિંગ ટુ ધ કન્ડિશન આપણે પ્રોપર્ટીઝ કે ભાઈ ફાઇનાઇટનેસ હોવો જોઈએ, એટલે કે અલ્ગોરિધમ ક્યાંક પૂરો થવો જોઈએ. તો આપણે અહીંયા શું કર્યું, સ્ટેપ 4 ની અંદર ટર્મિનેટ કર્યો અલ્ગોરિધમને એક્ઝિટ સ્ટેટમેન્ટ. બરાબર, તો આ તમારો અલ્ગોરિધમ થશે કે જેમાં ઓલમોસ્ટ બધા રૂલ્સ આવી ગયા છે અને બધા એના પ્રોપર્ટીઝ પણ આવી ગઈ છે અને કમ્પોનન્ટ આપણે એક્સપ્લેન કર્યા તો એ કમ્પોનન્ટ આની અંદર આવી ગયા છે. ક્લિયર? તો આ તમારું એક સિમ્પલ એક્ઝામ્પલ છે અલ્ગોરિધમનું. એ જ રીતે અહીંયા તમને એમ કે સબટ્રેક્શન, તો અહીંયા ખાલી a માઇનસ b થઈ જાય અને બાકી બધું સેમ રહેશે. બરાબર, હવે આપણે જોઈએ આટલું બધાને ક્લિયર. તો ક્લિયર ટાઈપ કરે અત્યારે ચેટ બોક્સ ની અંદર. એક્ઝામ્પલ ઓફ અલ્ગોરિધમ સુધી બધા સાથે છો? ઓકે, બધાને સમજાઈ ગયું છે. તો હવે આપણે આગળ મૂવ થઈએ. એસિમ્પ્ટોટિક નોટેશન. હવે આપણે ગમે અલ્ગોરિધમ સ્ટડી કરીએ અથવા તો ગમે અલ્ગોરિધમ હોય તો એના નોટેશન્સ હશે. હવે અલ્ગોરિધમ કેવું છે કે આજે તમે બનાવો એડિશનનું અલ્ગોરિધમ અથવા તો હું બનાવું અથવા તો કોઈ પણ બનાવે તો પોસિબલ છે કે ઘણા બધા પોસિબિલિટીઝ બને. જેમ કે આપણે અહીંયા આપણે એડિશનનો અલ્ગોરિધમ જોયો કે અહીંયા આપણે શું કર્યું કે c ઇક્વલ ટુ a પ્લસ b કર્યું. અહીંયા હું એ રીતે લખી શકું કે a ઇક્વલ ટુ a પ્લસ b. એનો મતલબ શું થાય કે એની વેલ્યુ આફ્ટર ધ એડિશન એની વેલ્યુ કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે, નવી વેલ્યુ આવી જશે a ની અંદર. તો આપણે બે જ વેરિયેબલનો યુઝ કર્યો તો એનો મતલબ શું થયો, અહીંયા આપણે કેટલી ધારો કે a ને b અને c ત્રણેય કેવા આપણે લેસી ઇન્ટીજર લેસી, તો ટોટલ આપણી કેટલી સ્પેસ અલોકેટ થશે કોમ્પ્યુટરમાં, તો કે 2 + 2 + 2 ટોટલ 6 બાઇટ અલોકેટ થશે. કારણ કે ઇન્ટીજર કેટલી સ્પેસ રોકશે એઝ અ સી લેંગ્વેજની અંદર 2 બાઇટ. તો આપણે ટોટલ 6 બાઇટનો અલ્ગોરિધમ અથવા તો એક પ્રોગ્રામ બનશે કે જેમાં 6 બાઇટ અલોકેટ થશે. પણ આપણે મેં એની જગ્યાએ આપણે કંઈક બીજું લખ્યું કે a ઇક્વલ ટુ a પ્લસ b. તો શું થશે કે મેમરીની અંદર 4 બાઇટનો જ અલોકેશન થશે, એટલે કે તમારી 2 બાઇટ ફ્રી થઈ જશે. તો આપણી 2 બાઇટ ઓછી અલોકેટ થશે તો કેવું થશે, મેમરી આપણે લેસ સ્પેસમાં આપણે અલ્ગોરિધમ પ્રોવાઈડ કરશે તો એ આપણો બેટર આઉટપુટ આપશે અથવા તો સ્પીડ એની થોડીક ઇન્ક્રીઝ થઈ શકે. બરાબર, તો અલ્ગોરિધમ ઘણા બધા ટાઈપ્સના હોઈ શકે, ઘણા બધા જુદી જુદી રીતે અલ્ગોરિધમ બનાવશે. તો હવે કયો અલ્ગોરિધમ બેસ્ટ એ આપણે કઈ રીતે ડિસાઈડ કરશી, તો કે આ એના નોટેશન્સ 3 નોટેશન્સ છે. તો એ નોટેશનની મદદથી આપણે કયો અલ્ગોરિધમ સારો, એટલે કે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી, એટલે કે એને કેટલો ટાઈમ લાગશે અલ્ગોરિધમ રન થવામાં, અને એની સ્પેસ કોમ્પ્લેક્સિટી, એટલે કે એને કેટલી જગ્યા જોશે સ્ટોરેજ માટે એઝ અ કોમ્પ્યુટરની અંદર. એ અલ્ગોરિધમથી આપણે કંઈ પ્રોગ્રામ બનાવીએ તો એ પ્રોગ્રામને કેટલી જગ્યા અલોકેટ કરવી પડે એઝ અ કોમ્પ્યુટરની અથવા તો રેમની અંદર. તો એના માટે અલ્ગોરિધમને 2 ટાઈપ્સમાં ડિવાઈડ કર્યા કે ભાઈ ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી. તો આપણે અલ્ગોરિધમ કયો સારો, તો એ આ 2 પેરામીટર ઉપરથી આપણે જજ કરી શકીએ કે ભાઈ કયો અલ્ગોરિધમ બેસ્ટ છે આપણા માટે. જો આપણે ટાઈમ સારો જોતો હોય તો આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓછી હોય એવો અલ્ગોરિધમ આપણે ચોઈસ કરવો પડે. અને જો આપણે ટાઈમની કંઈ કિંમત ના હોય પણ આપણે એવું જોતું હોય કે ભાઈ આપણી સ્પેસ ઓછી અલોકેટ થવી જોઈએ તો આપણે કયો અલ્ગોરિધમ ચોઈસ કરવાનો કે જેમાં સ્પેસ ઓછી હોય અલોકેટ કરવી પડતી. જેમ કે આપણે અહીંયા જોયું એક્ઝામ્પલમાં કે a ઇક્વલ ટુ a પ્લસ b લખો તો તમારી 2 બાઇટ સેવ થાય, એટલે કે 2 બાઇટ તમારી બચે. તો આપણે એવો અલ્ગોરિધમ ચોઈસ કરવો પડે કે જેની સ્પેસ કોમ્પ્લેક્સિટી ઓછી હોય. તો બધાને ખબર પડી કે ભાઈ શું કામે આપણે એસિમ્પ્ટોટિક નોટેશનનો યુઝ કરીએ અલ્ગોરિધમમાં, તો કે અલ્ગોરિધમ કયો અલ્ગોરિધમ બેસ્ટ છે એ ચોઈસ કરવા માટે. અને એ ચોઈસ કરવા ઉપરથી હશે કાં તો ટાઈમ કોમ્પ્લેક્સિટી કાં તો એની સ્પેસ કોમ્પ્લેક્સિટી. હવે નોટેશન આપણે જોઈએ એસિમ્પ્ટોટિક નોટેશન, તો ટોટલ આપણી પાસે કેટલા નોટેશન છે ઓવરઓલ, તો કે 3 નોટેશન, ઓમેગા, થીટા અને બીગો. ટોટલ આપણી પાસે કેટલા 3 નોટેશન છે, ઓમેગા, થીટા અને બીગો. તો આ ત્રણેય નોટેશન
કંઈક જુદું જુદું રિપ્રેઝન્ટ કરે છે, ડિફરન્ટ એનો મિનિંગ છે, બરાબર. તો આપણે પેલા તો ઓમેગા શું છે એ જોશે. તો કે ઓમેગાનો મતલબ શું થાય? હા, ઓમેગાનો મતલબ શું થાય? બેસ્ટ કેસ અથવા તો લોઅર બાઉન્ડ એને કહી શકીએ. થીટાનો મતલબ શું થશે? તો કે એવરેજ કેસ. અને બીગોનો મિનિંગ શું થશે? તો કે વર્સ્ટ કેસ, એટલે કે લાસ્ટમાં જે કંઈ આપણે પોસિબિલિટી હોય તો કે છેલ્લી પોસિબિલિટી, બરાબર, એટલે કે વર્સ્ટ કેસ, અથવા તો એનો અપર બાઉન્ડ એને કહી શકો. તો લોઅર બાઉન્ડ એટલે થશે ઓમેગા, અપર બાઉન્ડ એટલે થશે બીગો, અને થીટા એટલે થશે એવરેજ કેસ, અથવા તો એને મિડલ બાઉન્ડ પણ કહી શકો. પ્રોપર એનો મિનિંગ નથી, પણ આપણે એઝ અ મિડલ બાઉન્ડ કહી શકીએ, બરાબર. તો હવે આપણે ત્રણેયનો ડીપ મિનિંગ આપણે કાલે જોશું કે ભાઈ શું બીગો, ઓમેગા, થીટા છે, બરાબર. તો આપણે કાલે ડીપમાં લર્ન કરશું કે ભાઈ ત્રણેય નોટેશનનો પર્ટિક્યુલર યુઝ શું થાય, એનું એક્ઝામ્પલ શું છે, બરાબર. અત્યારે આપણે આ સેશન આપણે ઓવર કરીએ. તો બધાને આજના સેશનમાં કાંઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ટાઈપ કરે અપ ટુ અલ્ગોરિધમ એક્ઝામ્પલ અને એના નોટેશન 3, કેના માટે આપણે નોટેશનનો યુઝ કર્યો, એ બધાને ક્લિયર છે? જો ડાઉટ ન હોય તો ક્લિયર ટાઈપ કરે. ઓકે, ડન. ઓકે, આઈ થિંક ઓલ આર ક્લિયર. હવે આજનો સેશન તમારો ફિનિશ થાય છે, અને જ્યારે આ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે ફરજિયાત બધાને કમેન્ટ, વ્યૂ અને લાઈક ત્રણેય વસ્તુ કરવાની રહેશે. બધા સબ્જેક્ટના વિડીયોમાં, એવું નહીં કે આ જ વિડીયો ડીએસમાં, બધા સબ્જેક્ટમાં જ્યારે સબ્જેક્ટ ફેકલ્ટી તમારો વિડીયો અપલોડ કરે ત્યારે બધા વ્યૂ કરી લેજો એકવાર, અને કમેન્ટ ફરજિયાત. ઓકે, હવે બધા મીટિંગ લેફ્ટ કરે.